એમ પાડી દીધો ને પથારો. હું સુરંગીલો જુવાનિયા કડફકડાલો સુરંગીલો જુવાનિયા કડફકડાલો મારું ધાકુકના કામ કાઢી જાણે મારું નામ મારું ધાકુકના કાઢી જાણે મારું નામ
હાલો તો તમારે બધી નજર જ હોય મને ખબર છે કાકા. પણ આપણી સિવાય કોઈ ન હોય. વાંધો નહીં નકર આપણે બાને બીજા કેક લૂંટફાટ કરી જાય. કોઈને જીવતા રહેવા દીધા. हर यार की है यारी निभाने पीले पीले ओ मेरे राजा पीले पीले ओ मेरे जाने पीले पीले ओ मेरे राजा पीले पीले ओ मेरे जाने पीले पीले ओ मेरे राजा पीले पीले ओ मेरे जाने पीले पीले ओ मेरे राजा पीले पीले ओ मेरे जाने ये पानी में मिले तो लगे पानी जैसा पानी में लगे पानी जैसा ये जिस्म में मिले तो लगे जवानी जैसा जवानी जैसा तेरी है क्या मस्तानी साल तेरी है क्या मस्तानी पीले पीले ओ मेरे जाने હવે તો બધા તારે નતો. આટલું તો હું તને કહેતો હોય. મેં કીધું જા કેવો શીખવાડે. 100 રૂપિયા આપીને રંગીલા રાજા ભાઈ પેલા પર બચાવી દે. મકવાણા કિંગ છે ભાઈ 400 રૂપિયા છે ટકા મકવાણા લઈ જાવ હોપ હોપ કરું તો 500 રૂપિયા આપી અને વાલમતાની યાદમાં 1000 રૂપિયા આવી છે સારા કાટનગર વાલમનો લઈ જાય શાબાશ વાલમ શાબાશ કેમ બચી જા અરે કાકા બધા
રૂપિયા આપીને ભાઈ રાયફલે રાવડે રમે ઈ ગીત ગવરા છે 200 રૂપિયા જાય તો કર રહી જાય ભાઈ વાલે ભાઈ તમારા રાવડા 200 રૂપિયા આપીને મકવાણા કિંગ છે 400 રૂપિયા છે થાકત નકર મકવાણાનો લઈ જાહે માતાજીની આરતી ઉતારવાનો બોલ માં ખોડિયાર ભરોસે 2501 રૂપિયો છે ભાઈ તો જે ભાઈને આરતીનો લાભ લેવો હોય તાત્કાલિક બોલ આપજો ભાઈ છેલ્લી નાઈટ છેલ્લો દિવસ ભાઈ કહેતા ને કે અમે રહી ગયા થોડી જ વારમાં અમારે આરતી ફર કરી દેવાની છે છે કોઈનો ઓર્ડર ભાઈ એક ભાઈ કાકાનો ઓર્ડર આવી ગયેલો છે બુટમાનો ગરબો છે ઘણી વાર લાગી જાય છે એને બરોબર ને માટો એ જાગતી જો તમે ભાળી કળયુગમાં ફૂટમાં રણે જવાડે જાગતી જો તમે ભાળી કળયુગમાં ફૂટમાં રણે જવાડે જાગતી જો તમે ભાળી કળયુગમાં ફૂટમાં રણે જવાડે જાગતી જો તમે
કાકા હાવ સુનકાર ગુણકાર છે કાંઈ કિસ્કોલું બિસ્કોલું એને જ ચડતું હમણાં તો હાવ નવીરા થઈ ગયા તો ચાલ ભત્રીજા આપણે ઘરે જઈએ આ તારી કાકીએ રસોઈ બનાવી રાખી છે તો ચાલ જમી આવીએ રસોઈ તો હું હશે બનાવું તને ખબર તો હોય કે આપણે રસોઈ ન હું આવી ને ખબર એ કે તારું હોટલ રહી રહી તું હોટલ નો એવાજો થઈ ગઈ તમને ખબર છે પણ આયા ઘરે ખાતો હોય તો કઈ બોલો ના હોટલે ન મળે આપણે ઘરે ખાઈએ એવું ભાઈ હાલો મારા કાકી પણ એટલે તો તને કહી કે જાય ઘરે એમ હું તો એમ કહું રહેવા દે તો સારું કે ખાવાનું નહીં મજા પેલા નો ખાવાનું હારું એવું તને તો અરે બોલ હું બનાવ્યું છે એટલે આપણે હું ખાઈએ ઈ તો ખબર છે તને કાતો હું કેવરાવા આપણે બગા હોય ખાઈ પેલા એવું ન હોય આપણે તો હું તો છે તને તો પણ હું ખાઈએ કોની નોનવેજ પેલા ખબર જ ન પડે નોનવેજ એટલે હું થોડો ભણેલો છું તમે મને નાનેથી લાવવા દીધો નીકળા શિકાર જ કરાવ્યા અને એ તમે જાવ છે નોનવેજ પેલા ખાતા હોય નોનવેજ તો ખબર ન પડે આ બંદૂક પડી આયા ગોળી પડી આ કોને કાવલી કીધી એ તમે નો તો ફોડતા આમાં ગળિયો ગળિયો હોય શું તો ચાલ હવે તારી કાકીએ રસોઈ બનાવી છે તો ચાલ જમી આવીએ આમાંની ઊન હોય તો તમે નહીં હે જીવડા જગમગ જગમગ થાય જીવડા જગમગ જગમગ થાય આરતી અંબે માની થાય જીવડા જગમગ જગમગ થાય આરતી અંબે માની થાય જીવડા પૂછો હા જ્યારે જ્યારે આવીએ તો ત્યારે બસ આરતી અને પારાની માળા ગોવાતી હોય અરે પણ મને તને મટન કાપતા તો ભાળી નથી ને આજ પછી જો કોઈ દિવસ ને હું છે કાકા પારાની માળા ગોવાવતા જોઈશે ને તો ઊભી ને ઊભી બનીશ. અરે સ્વામિનાથ આટલા બધા પાપના ભારા સામે માટે ફન બાંધો છો તમને ખબર છે એટલો બધો કેટલો તમે પાપ કરો છો એટલો પાપ ને પાપ જ થઈ ગયું કઈ વાત જ નહીં બસ 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 બંધ કર મોટી ઉપદેશ દેવાવાળી નહીં જોઈ હોય મોટી પંડિતા એ બધી પંડિતા તારી પાછળ રાખ અને મારી સાથે શિકારની વાત કર સીધી બોલો વાત કરો અરે સ્વામિનાથ શિકાર ને શિકાર બીજી વાત જ નહીં પ્રભુના પંથે પડો તો તમારો ઉદ્ધાર થાય અરે ભત્રીજા જો કાકા બોલો ને આ તારી કાકીને બરાબર સમજાવજે નકર માર ખાઈ ગઈ છે બેટાને બરાબર સમજાવ અરે કાકી મેં તમને 1000 વાર કીધું આ બધું મારા કાકાને નથી ગમતું મને ખબર છે છોકરા તારા કાકાને નથી ગમતું પણ તું તારા કાકા જેવો જ થઈ ગયો મારી વાત સાંભળો જ્યારે મારા કાકા ગામમાંથી આવે ને ત્યારે તમારે હરાને સરા ઘવાના હરાને ઉપર માળા હું કોઈ ખાતો સરા આપણા ઘરમાં વળી ઈ તો કઈ શોભતું છે મારા કાકા તો કેવા કંટાળી ગયા એ બરાબર છે છોકરા તો અને સરા કહું તો ભાઈ એમ કરો ની સરા હરાને પર સુલાવો હા અને રસોઈમાં શું બનાવ્યું આ તો ઈ કઈ ગયો રસોઈમાં હાલો ખાઈ લઈએ. રસોઈમાં મને એવું છે તુપલાનું શાક એનું થૂમલું કાકા કાકા દીકરા બે તુમડાના થઈ જાઓ ઠોકોની એ હમાતા છે આપણા ઘરમાં તું મને શાક હોય તો તમે બધા કૂદી આવે ને તુમડા દેવા થાઓ તમે કઈ મળતું ને ઈ ટુકડા ને દૂધજાન ભિખારી હા તો તમારે શું ખાવું નોંધે એ હું તને ખબર છે એક વાત ઘેટા રોગ ને બીજું કઈ ન હોય તને કોઈ ના ગામમાં જા કરવા દેતા ને
લવાય હવે એમ ઘેટો કહેવાય એને હા એમ તો બધું આવડે નહોતું આવડતું ને અમારા કાકા આવડું ઈ હરત બોલ્યા એ ઊંધું બોલે હા તો આજ પછી કાલે જો રીંગણા બટેટાનું શાક બન્યું ને એટલે વારો પડી જાય કોયલા ફોડી નાખવા તમારા ઘેટા ઢોકળા ને એવું ખાવાનું તમારું નામ ઉચ્ચારણ નહીં તો કહો કાં લેવા આવું મને એની નાનાની દીકરી થમા કાળુ કાકાનું નામ હા, કીધેલું. તારા પતિનું નામ દે ને ગમે ત્યાં હું કાળચંડી હોઉં છું એમ કે ને તો કોઈ તારું નામ ન લે હા એમને સર ખબર તો? મફત આપી દે એમ. મફત જ આપી દે ને પૈસા ન લેવાય ખબર પડે તને ઢોકળા ટ્રાય કરું જાજે કોને ઓલા લાવ કી ભરવાડને ઓલે એની એક વાત તો તને કીધું શું નામ દીધું મને ભૂલાઈ ગયું એ કાના ને કાને ની જોકે દાદે કીધું ને હાંજો અમારા કાળા કાકાનું નામ લઈ દેવાનું આપશે ને નો આપે તો એને વૈયા વિશ્વાસ આવજો. દે નો આપે ને તો વૈયા આવજો. ના આપ કઈ નો કરી રહ્યા નો આપ કઈ કરે તો હારું છૂટા થાય આમાં એમને નો કરે તમારે અહીંયા આવી એક નશા કોટા મારવા ભત્રીજા આવડતું નહીં આ બાઈની સાથે હું વાતો કરવાની હવે એમાં હું આપણી શોભા ગણાય અરે ભત્રીજા આપણે ક્યાં શોભી તને ખબર છે મને થોડી ખબર હતી અરે આપણે ક્યાં શોભીએ ચા અરે જ્યાં બંદૂકોના દાવ ખેલાતા હોય હા. અરે જ્યાં ઢોલને શરણાઈઓ વાગતી હોય અરે જ્યાં તલવારની ખબર બાજુ ઉચ્ચ બાજુ સાચી હોય ત્યાં શોભીએ આવી બાઈની સાથે તો કોણ બાયલા વાળી ઉભા રહેલા ખરી વાત છે ને અરે હા કાકા. આપણે કેવું મને તો શું હાલો વાહ કાળુ કાકા વાહ ઈવડા નો મારી નાખ. નકર આ બધું પાઈ દે. કાકા અરે ભત્રીજા બોલો નહીં કાકા હમણાં તો હાવ બેઠા બેઠા ચાલે છે શિકાર કઈ હાથમાં જ આવતો નથી નહીં અરે કરી આવા જ હમણાં બેઠા ભત્રીજા હા તારા ખ્યાલમાં છે કઈ નવીનમાં મારા ચલમાં તો એકદમ બેસી દઉં આ શિકારની વાત કર શિકાર કરવાનો છે. હું ગામમાં ગયો તો કાકા ઓલા વાણિયા છે કે નહીં વાણિયા પછી વાણિયા ને હું વાણિયા તો વાણિયો હોય એ હું તમને બતાવી આવે હાલ અતિ હું છું એના દીકરાના વહુના ઘરેણા કરાવવા ગયા આ દીકરાની વહુના ઘરેણા કરવા ઘરેણા લુગડા લતા આ એ શું કહેવાય લતા એ અમે લુગડા લતા લેવા રહીએ એમ કીધું તે મેં કીધું ઈ હું આવતું છે હતા એટલે છોકરી હોય એમ નામ હોય યાર. ઈ આ રસ્તે લીવટવાનું છે ચાલવાનું છે ખબર છે તને આપણે આ જ રસ્તે હાલે ને આ તો છે આ બધા અહીંયા હાલે. તને ખબર છે ને એટલે હું કાકા ખોટું થોડો બોલું પણ એ વાણિયા મારા બેટા ચતુર હોય તને ખબર તો છે ને વાણિયા બહુ પહોંચેલા હોય એ ક્યાંય આ રસ્તે કે લીધી જે કાંઈક વટવાનું કે આ રસ્તે વટી જાય બોલે રસ્તે ના ના મેં બરાબર સાંભળ્યું એમ હા આ જ રસ્તે લીવટવાના છે તો એક કામ કરી તો તો ખણિયા નાખી દેવા તો આથી આવે ને તમને એવો ઈ કો હું કરવાનું એ બોલે રસ્તે હતા જાય એ બોલે રસ્તે હતા એમ કરી તો કેમ થાય હું બી હું હાલે રે તમે કોણ થી બી વાતું ઈ વાણીઓ ડો પાટો ઠોકી દો પણ બે એક હારે ગમે ને ઊભા રહી રહી આપણે તો લૂંટવા જ છે લૂંટવા છે પણ એ નીકળી જાય બીજે રસ્તે તો હું ગયું પણ તો જ્યાં આપણે એને કરોડ રૂપિયા આપેલા છે નીકળી રહી તો ભલે બી યાદ આવે, પાછા વળશે તો ચાલ સતા જઈએ કે ભાઈ આમ કરો નહીં
શાબાશ કાકા શાબાશ એ લંગોટા હું છે આ બધું બોલ હું છે અને દીકરાના લગ્ન છે એ ભલે ની હોય અમે કઈ નહીં દઈએ એ કરવાનું હોય આ બધું છે તમારે આ હું છે આ નીન હું જાવ એના દીકરાના લગ્ન છે કે હું આપણા ઘરેણા છે પૈસા છે એ તો અમને આ બધું આવતું ઈ લેવા તમે આવ્યા પણ આ છે ઈ કોણ છે એમ લાગે કે અમને કોણ લાગે અમને શોખ પડે એટલે તો કઈ કોણ લાગે કોણ છે આ તારી માં છે કે તારી વહુ ભત્રીજા કેમ લાગે તને આ? હું છે હવે આ તો જો કેમ આ કર્યું કોઈની ઉપાડીને નહીં લેવો ને અરે ના હું ના લેના તો આમાં કઈક નિયમ તો હોવો જોઈએ ને થોડોક તો આમાં હું છે આમાં છે ઘરેણા છે ગોદડા ખાવા ઊંધું બોલાય આ તો તું એવું કહી દે ઘરેણા તો હારું છું લે પેલા આનો જવાબ દે તો કઈક ખબર પડે આ શું છે એ મારી બહુ છે હવે તમારે એલા અમારે જોતી નથી પણ આ કઈ બીજા ને તફડા જેવો ને એમ અમારે એમ. કઈ નહીં. તો તમે વાણિયા તમને બી બધી કોઈ જોઈએ વાલે કાંઈ નથી. અમારે કાંઈ નથી આ તો તારે કોઈની તફડાવી હોય તો ઓલો બિચારો રગડી જાય એટલે એમ તને કીધું. ના ના મારી બહુ છે આય વાણિયા ભાઈ તમારા ઘરના હા કાકા એના ઘરના એ ભાઈ આ કોણ છે એ ખોટું બોલી દે આ નહીં બાર વર્ષે આ બે ઘણા છે એ માણસ નહીં કેમ તો મેં તો કેળામાં હા ભીડ્યું નહીં હતી ને ઘરેણા કરાવવા તે માણસ હોય કે એટલે આ જે હોય ઘરેણા ઘરેણા હોય તો કાઢી નાખો હવે એ કાઢો આવો પેલા. ભાઈ અલે કાઢ નકર આ તારી માં કાળા મોઢાની હગી નહીં થાય આ તારી પેલા હોય એ લઈ લેવા જોઈએ એ ભાઈ મને આખી રાખો મને બેક લાગે તો કાઢી નાખ તો બીક લાગે તો આપી દેવી ને એમાં ચાલતા તો લાગ આમાં ખાવા છે એને શું કરવા પછી ઈ તારે શું છે કરો અમને આપી દેવી પણ ધાપાત છે ને મારે તો ઓળવા જ હોય તમારે આજે અમે ઓળખ્યું લાવો એ સીધીને આપવાના છે કે અને કાકા દોરડું છે નોંધણું વાળવા ગયો તો અલે આપણે તો સીધી રીતે હાલ ચલો ભાઈ ઘઉં કે ક્યાં કેમ ભેગું કરેલું છે બધું આને રન કોવાડ્યો કરોડી આ તો હું વાડ્યો તો કાંઈ દુકાન છે શું છે ત્યાં આ બધું ભેગું કેમ કરી દીધું મારે દુકાન છે મોટી હા એ કોકના નામ ખોટા લખીને આ ભેગું કીધું ને બધું અરે મારા ઘરનું છે બધું તારા ઘરનું છે બધું હા. આજે ઓય કાઢી નાખ નકર આ તારી માં શોષાની રાંડી દા હે આને થોડો કાકા હું રાંડવા દઉં હું સૌની આજે ભાઈ એ કાઈ હોય જે મુક્તિલા હાલ હમણાં કે નહીં હમણાં તો તું મરવાથી બીવા કે એક કોટું ચાલુ ને મારું આ અલ્લાહ એક ફોટકું મારું ને એક તારું હવે પડે બોલે આ હવે ગાડી તારે મારે પૂરું એક ફોટકું મારું એક તારું. તારા ધણીએ કીધું હવે આપણે તો પૂરું ને ભાઈ હા હાલ આપણે બે ઈ યાદ રહે તમારે આજે આપણે બોલી હતી એક ફોટકું તારું ને એક મારું ઈ આપણે પૂરું થઈ ગયું હવે આંધળો હાલો ઈ કાઢો આ દેખાતું નહીં તને કોણ છે ઈ આમ દેખાય તને કઈ અમારે એમાં લાગે કઈ કોણ છે ઈ લૂંટી લેતા હો. લે લે જીવતા જવા દીધા એમ કે આ બધા આવડા ચિંતા દાવાનું છે યા ખાલી આજે રાવું જોઈએ છે ને આ બે કા બોલા લટકણિયા ને બટકણિયા તો લઈ બધા ઈ હોના છે આ ઈ ગાભા ખોટા છે એવું છે તો આવા ગઢા મારા થોડા હાસા ફેરે આયા મફતના છે તો અરે ભાઈ હેડ રહ્યા છે કે ફામ લૂંટી લે છે એ ભાઈ કે હું કામ કેતો એને હા માલ અસ બોલ કોણ છે આ તારે? મારી બહુ છે તું કેમ ભાઈ ભાઈ કીધું? આવે ભાઈ એ હાસુ બોલ આ બાજુ બોલે ભાઈ આ મારી બહુ છે ને કોકને લીડને ભાગેલો ને આ ડબ્લ્યુ બટ્યુ
તો પણ ભાઈ ભાઈ કરતો હમણાં થી આનો ઘર ભેગો થતો હાલ નીકળ અને કોઈને કહેતો નહીં ને લૂંટારા છે હાલ હાલ એવું નથી મારા ભાઈબંધને ના લૂંટ. ઈ પેલી ને હમણાં કોટ કરી આ ઈ બી હમણાં મારે ને આવવાનું હમણાં અરે એ તો તને લાગે આ કોણી અલે નીકળ બેળો પડી જવાનું પછી આને લાવવા અભિષાને તો એ આમ નીકળી જજે હમું જોતરી પાછું વાળે તમારે એ લાવ હવે તમે કાંઈ નહીં કહીએ પણ તમે આસુ બોલો કોણ છો એ વાણિયા છે આસુ આસુ તમારા ઘરવાળા છે હવે આ કઈ માસ્યું નહીં તમને હવે કઈ ઘરેણા પીડ્યા હાસા કઈ ઘરના હતા એ બધા તમે લઈ ગયા પણ હવે આસુ છે ને તમારા ઘરવાળા આસુ કોઈ નહીં. એટલે બીજો કઈ આમ બળજબરીથી લઈ જતા ને એવું કઈ નતું ના, ના, એવું તો અમે પાછા તમને કઈ નહોતી. એ બળજબરીથી કોઈ લઈને જતા હોય ને એની હાટું તમે કાકો દીકરો રખડીએ તમને કરી નહોતી તો તમે તાર જાઓ જાઓ ના હાલી નીકળે આવા કાકા ચાલ ભત્રીજા આ માલના કરીએ ને ઘી કેળા એ ગળા કરી પણ પેલા એક બળજા ગાડી બાંધો ઘોડા ગાડી તો અઢાડે કેમ લઈ લો હા ઈ તો હારું હાચું ઘોડા ગાડી એમને માલ જાહે નહીં આપણે માલ વાળો તો છે જ કે રાખેલો એમ હાલે ઉપાડ બોલો ઉઠ આપણે તો ગોદામમાં મૂકતે હા જાવ તે ગોદામમાં બધું ને પછી આવતો ની પાછો કાકા તમારે તો હાથ માલ સામાને હાલીને થાકી ગયું ભાઈ. હવે કેટલો આગું છે ને ભાઈ. થોડા ગાડા તો હવે ટાંકા થઈ ગયા. ડોશીમાં ભૂલી ગયા લાગે એ ભાઈ કાંઈ શેરાવું હે વાહે રહી ગયું. થાકી ગયું હાવ હાલે રે. ઓ કાશી કેમ આય આ માજે તો કેમ આવ્યો આ બાજુ એ મારા પતિનો હરાણો કરવા ભાવ થાય છે. પણ હું છોકર છું છોકર આ છોકર તમે છોકર છો એમ ને? આ હું છોકર છું કરોડો કરવો ને હા મારા પતિનો હરાણો કરવું. બધે સામાન સાથે છે ને હા બધું લાવે. હાલો કોટલીમાં સામાન હોય એ હરાવનો કરવા નીકળી જાવ એટલે વિજય કરવા માંડો તો વિજય ચાલુ કરો હા કરો. હો તમને કહું છું એ દાદીમાં સાવધાન થઈને સાંભળો તમે કાલે સુધી હાચી દાબેલી કે છે મેં રાંધી. કારણ કે આવો થોડો થોડો અનુભવ મને પણ હોય છે આજા ચાલો હે એ મને તું જલ્દી ખાવાનું આપ ખાવ ચૂલા મને રાખ આ તમારા દોહા ખવડાવે આને થોડી પર ફોન આપ જેથી ઘરમાં તેલ નથી રેડિયાની જેમ રખડવું તેલ લઈ આવો પછી જમવાનું મોજ બનશે આ તો માલો તો ધરીને પૂછા
વિધિ પૂરી થઈ ગઈ તમે જાઓ એ ભામટા આ હું કરે બધું હું છે આ વિધિ ચાલુ છે એની વિધિ આ હરવણાની એનું હરવણું કરા આ દાદી માના પતિ જે વયે જાય ને હવે ભાઈને ભગાડી જવાના ધંધા કરે હરવણાનો દીકરો થા બગાડી ના થાય હસુભાઈ હસુભાઈ અરે ભાઈ હસુભાઈ વાલા હું મારા પતિનું હરવણું કરાવતી કોનું મારા પતિનું પતિનું હા તું એના પતિનું હરવણું કરતો તો આ ભાઈ તો બરો ધંધો છે હરવણા કરાવો મારા કાકાનું હરવણું કરી દે લે પતિને પહેલા તો ચા કે ખવડાવે પહેલા પતાવી દીધું એટલે હરવણાની દીકરી થાય ધવલી કાકા આ માડી છે કે હું છે એનું હરવણું કરી દે લેકિન મારા કાકાનું હરવણું કરી દે અમારું હરવણું કરી દે હા. દેવતા વયનું હરવણું થોડું થાય કેમ ભાઈ નહીં થાય? ઇટામેની દીકરી એને જીવતી છે એના પતિનો હરવણું કરતા પતિ મરી ગયો પતિ મરી ગયો ને તું એનો પતિ થવા આવ્યો હા ના ગવાની છે હાસુ બોલ હાસુ શું બોલ આજુ તો ગોળ ખાવ દુકાન કર ગોળસો એટલે કી આપણો તો હું કરશો ઓપર ને ગોળ હું કરશો એમ કે ભૂકલ જોન કેતો ને તે ખાતો હતો કેટલી દેવા લઈ ખાવ બનગરી સાત ડરી અલે ભાઈ આજુ બોલ સાસુ હરવણું કરાવવાની કોનું મારા પતિનું તારા પતિનું આમાં હાડકા છે એને કઈક પહેલા ખાવા દીધો તો પતિ આવી હુકમ દીધો પહેલા આમાં હાડકા છે આમાં એકતા છે દરિયા પતરાઈ આવતી હોય તો હું લે બુદ્ધિ હે બે જાય હાસુ બોલ હાસુ ભાઈ હાસુ હાસુ આજુ બોલે ભાઈ જાને ભગાડી જવાના ધંધા કરે પાછી સતવાજીની દીકરી થા બોલ આજુ જે હોય તે યા કાઢને જે મારો આવી હાસુ કહું દીકરાઓ હાસુ કહું તું ઠાકી જી એમ કહેતી ને હું હાસુ હાસુ કહું. એને ઠાકી જી મોટરસાઇકલ લઈ લે હે આમાં હું તો લાગ એમાં આટકા છે મારા પતિ હાડકા અમારે ધોતા દાવીની કાકા જે કાઢને જે હોય એ તારી માં હકી થાય અરે ભગતા કાઢતો જાય જે હોય ઓ રસોઈયો ખાવ લા રસોઈયો છે આ કેટલા રસોઈયો હોય તો આપણે કમાઈ છે લે જા આમ સામે ઓલા ઘરે ઘેર તો બાંધેલો છે, શાક બનાવી દે. એ માથે ન થાય તો આજે કાકા હું ઓકે તો રસોઈયો કરે એ રસોઈયો તો ખાવ જ રીંગણા બટેટા પછી રીંગણા બટેટા બાફાય મોલા ને બાફવાનું એમાં કઈ તાપત કરવાનું હોય ને ગેસ હોય તો ચૂલો દેવાનું બીજું શું કરવાનું આને બેતર કોયડા વાળી ઘરની દેવો ઈ હાસુ કહી દે જરૂર તો ઈ જ છે હાલ અરે બેહી લાય રસોઈ હોય તો આ સીધું કર કાટ ઘરે હવે. રહેવા દે ને ભાઈ ગરીબ માણસને કોઈ હેરાન કરો ગરીબ માણસ છો રસોઈ ના હા પાણી રોટલા કરી ખાય પાણીમાં રોટ લાગી દીધા હા તરીકે અરે આમ રહેજે પછી તું બેહી લાય તું એ આગી બે ને થોડી બેહી જા ના ધો દે તો તારા પુસ્તકો થોડી કાન કરે છે પતિ ને આરે તું પતિ ને જાય દોડમ રાય તો પછી આ ગરીબ માણસ તો પાણી રોટલા કરી ખાવ તરીકે મકાન છે ભાઈ મને રાવા દે ને હવે મકાન સાંય કરાય ને સાડ બનો તો તારે ઘર પણ નતા લાવ આ તારા પુસ્તક ધો દે આ કાટ જે ગ્રાણ હોય કરને પેલા આ પેલું ઈ બધું તો લોકો કેમ લખેલા છે તો ગોળ હરાક્ષરે કેમ ને હરાક્ષર બરબાદતા નથી હારા છે તો આમને ની હોશ દૂર હોય પા વસાઈ ની એવું છે એની ભાષામાં લખેલું હોય એ સટકવાળી બારી કી મામાલ અરે અરે બેટી આમાં ભાગે ક્યાં? હું જાઉં તો એટલે તમે ક્યાં લાવવાના છો મારા ઘેર પર નાખો પેલા ઘરેણા ને હું દેતો હતો. હવે એ રહેવાની ભલાઈ તું આની પાસે પડાવ અમે તારી પાસે પડાવી દી લાવ રહેવા દે ને કાકા માનતો ને એ એવા ખોટા કોકના ઘરેણા ફડાવવા દોલો ના થતો પરદા થાય વડાના કાટા કાઢે એવી એ ડોય ઉડાય અત્યારે મને લાવે છે ને લાવા દેવું હા હું જાઉં સાપડા આગળ માળા કાઢતો હતા બને છે આ ઈ માળા કાઢતો હતા બીજા લાવો એ ખોટી ને દો હાલો નીકળો અને સગા મને હેરાન કર્યો હા. મોટા મોટા હીંગડા વાળાને મેં કહ્યા
આ લાલા નીકળે હિંગડાવાળા થતો ઈ કોણ? તને મારે પતરાવાળી નહીં કરતા. મારા મહારાજ છે ને. હાલે હાલ, નીકળ હવે. એ જો ઓલો જોઈ હોય એનો જાતી હરોડાની દીકરી ખાય ઈ તો વિધવા લાગે. આ વિધવા લાગે, વિધવા. ને પણ એને કરી હતી એક ભેગીની શીતમાં. લાવવાની કોઈ લ્યો. ચાલ આ ઊભી રહે. હવે ચાલ રહે. હવે તો ઘેરે જાવ ઓલો પગ કસરું. હલો હે. ધીમે ધીમે વહી જાય આ વિવાહ વિયાદા. મારા માડી વિયાદા વાળું. તો કોને દોતો ને? હું જોવાય દી સ્યા તો આડી ગાડે. લેસી પાછો મળું છું તમને નહીં છોડે હો કોણ ની છોડે મોટા મોટા હિંગડા વાળા ઈ વળી કાકા કોણ મોટા મોટા? એ મોટા મોટા હિંગડા વાળા તો કોણ હોય ત્રીજા મોટા મોટા હિંગડા વાળા તો પાડા હોય પાડા આપણે શું કરી લેવાના હતા એનું આપણે કે મોટું બીનું છે કોણ? આપણેથી મોટું કોણ છે બીજું તો હે જોયા જમણા ના રે માન દુનિયા કઈ છે બેમાન જોયા જમણા ના રે માન
આવું ક્ષત્રિય આવું બધું ફોડુલા વાહ હાલો તારી સીતા બધા વાહ કાકા સમાજ પત્રીલા સમાજ ચાલ હવે આપણે આપણી વાડી વેશાને કા વસી જઈએ ન્યા કે તારો આજ વાંધો કે પણ ના હું છે આયા બેઠો તેઓ કે કેવી મજા આવે લો પાછો પૂછે ના હું છે એમ હોય એમને ના બધે ત્યાં બસ મહેફિલમાં બીજું શું હોય ત્યાં શું કરવાનું થોડા પીવાની નાસ્તા હોય એ આપણે અને એમ થાય કે મારે જવું છે ડિસ્કો કરવા તો એટલું ઉતરવાનું છે. કે ના ડિસ્કો કર્યો સોડા પીધા કરવાની સમજાવજો સમજાણું? આવડશે એવું કરશું આ ભાઈ આવડે એવું જ નહીં વાહ. બે રૂપિયાની બે